આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: સ્થાનિક ચૂંટણીનો શંખનાદ, 16 ફેબ્રુઆરીના મતદાન. જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી, 2 પાલિકામાં મધ્યસત્ર ચૂંટણી અને 18મીએ પરિણામ. ચૂંટણી પંચની ઉતાવળે જાહેરાત. 4796 ગ્રામ પંચાયત અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત એપ્રિલ-મેમાં. કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની સાથે લાકડિયા, મોટી ભૂજપુર, દરશડી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી. કચ્છ મિત્રના છેલ્લા પાને પ્રવાસન અંતર્ગત સમાચાર છે. 2 માસમાં 3.25 લાખ પ્રવાસીઓએ સફેદ રણ નિહાળ્યું. તંત્રને પરમિટ ફી પેટે 4 કરોડની આવક. રણોત્સવ પૂર્ણ થવા આડે 1 માસથી વધુનો સમય બાકી હોતા પ્રવાસીઓનો આંક ઉંચકાશે. છેલ્લા પાને વધુ એક હેડલાઇન જણાવે છે: નર્મદાના નીર બંધ થતા ભુજમાં 2 દી પાણીની કમઠાણ. રતનાલ પાસે લાઇન બદલાવાનું કામ સોમવાર બપોરથી શરૂ કરાયું. 48 કલાક પુરવઠો બંધ રખાશે. ભુજમાં નિયમિત વિતરણ 8 દિવસે થશે. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર ભાસ્કર વિશેષમાં અહેવાલ છે કે કચ્છી સાહિત્ય સર્જક ગૌતમભાઈ જોશીના સર્જનને મળ્યું સ્થાન. સાહિત્યકારની ટૂંકી વાર્તાને યુનિવર્સિટીના અંગ્રેજી અભ્યાસમાં સમાવાઈ. કચ્છ યુનિવર્સિટીના માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ ભુજના સાહિત્ય સર્જકની કૃતિનો અભ્યાસ કરશે. દિવ્ય ભાસ્કરમાં અન્ય એક સમાચાર છે કે અંજારની ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવા માટે ગાય, ભેંસ, બળદને અપીલ કરવી પડશે. 1991માં નોંધ નંબર 1914થી સર્વે નંબર 1004 વાળી જમીન ગૌચર નિમ કરાઈ હતી. અપીલ દાખલ કરનારને પ્રાંત અધિકારીએ કહ્યું, તમે ત્રાહિત વ્યક્તિ છો. ખોટી નોંધનો આક્ષેપ. અંજારની 2500 એકર ગૌચરનો અતોપતો નથી. હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે. યાત્રીગણ કૃપયા ધ્યાન દે. ભુજથી રાજકોટ માટે 4 મહિના પહેલા મંજૂર થયેલી ટ્રેન રેલવેની આંટીઘૂંટીમાં અટવાઈ ગઈ. વિમાની સેવા માટે રજૂઆત કરતી સંસ્થાઓ અને નેતાઓ ટ્રેન માટે મોઢા સીવીને બેસી ગયા. વિકાસની ગુલબાંગો વચ્ચે દેશનો સૌથી મોટો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર રેલ સેવાથી વંચિત. તાકીદે ટ્રેન દોડાવો. ટ્રેન માટે ટ્રેક ખાલી નથી તેવું કારણ ધરી દેવાયું. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં અંદરના પાના પરના સમાચાર છે: ભુજમાં કચરામાંથી કોઈ પદાર્થ કૂતરાએ ખાધો ને ધડાકો થયો. શ્વાન જ ટાર્ગેટ હતો કે બીજું કારણ? સેવાભાવી લોકોએ સારવાર માટે માધાપર સંસ્થામાં ખસેડ્યો. ગુજરાત સમાચારમાં જ અન્ય એક સમાચાર છે: ગાંધીધામમાં પેસેન્જર ભરવા બાબતે ખુલ્લે આમ દાદાગીરી. આધેડને માર્યા. ખાનગી બસના ચાલકે આધેડને બેફામ લાતો મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી. અન્ય એક સમાચારમાં લાખાપરમાં ખાનગી કંપની શરૂ થાય તે પહેલા જ વિવાદ. બાંધકામ મંજૂરી વગર જ કંપની શરૂ કરી હોવાના આક્ષેપ. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે: જંત્રી વધારાથી પ્રજાને સીધો ફાયદો થશે. રિયલ એસ્ટેટનો ગ્રોથ પણ જળવાઈ રહેશે. ક્રેડાઈ અને ગાહેડના સભ્યો સાથેની મીટિંગમાં પણ સરકાર તરફથી પ્રજાના હિતમાં નિર્ણય લેવાની ખાતરી અપાઈ છે. સંદેશના કચ્છ પેજ પર હેડલાઇન છે: કુનરિયા, સુમરાસર અને ઢોરી વિસ્તારમાં કરોડોની રેતી ચોરી. સંબંધિત તંત્રની મિલીભગતથી રેતી ચોરીના મહાકાય કૌભાંડનો આરોપ. કલેક્ટર, એસપી અને ખનિજ વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માગ. સંદેશના ભુજ પેજ પર હેડલાઇન છે: ભુજ જથ્થાબંધ બજારમાં 1.25 કરોડના બાકી વેરા મામલે 87 વેપારીને નોટિસ. 7 દિવસની મુદ્દતમાં વેરા ભરપાઈ નહીં કરાય તો દુકાનોને સીલિંગ કરવા સહિતની કાર્યવાહી કરાશે. હું નીરજ મચ્છર. અમેરિકામાં ટ્રમ્પ યુગની શરૂઆત.
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના 47માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. અમેરિકન રાજકારણમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના 4 વર્ષ પછી પુનરાગમન કરવું લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ અશક્ય લક્ષ્યને શક્ય બનાવીને ઇતિહાસ રચ્યો. ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્રોવર ક્લિવલેન્ડના રેકોર્ડની બરાબરી કરી. ગ્રોવર ક્લિવલેન્ડ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે 131 વર્ષ પહેલા વ્હાઇટ હાઉસની બહાર 4 વર્ષ રહ્યા પછી જોરદાર વાપસી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકાની કમાન સંભાળતા જ એક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પ ધડાધડ કરી મોટી જાહેરાતો. અમેરિકન સરકારમાં ફક્ત 2 જાતિઓ રહેશે. ગેરકાયદેસર શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે. મેક્સિકો સરહદ પર ઇમરજન્સી લાદવામાં આવશે. પનામા કેનાલ પાછી લેવામાં આવશે. અન્ય દેશો પર મસમોટો ટેક્સ નાખવામાં આવશે. અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોની મજબૂરીનો અંત આવશે. સરકારી સેન્સરશિપને સમાપ્ત કરવામાં આવશે અને મંગળ ગ્રહ પર અવકાશયાત્રી મોકલવામાં આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.